ઓલા છગનાને હું 2 લાખ રૂપિયા કેમ આપીશ? મગજ કામ નથી. સાગરના બાપુ, શું છે? આમાંથી ચેન ક્યાં ગયો? મારે અત્યારે સગાઈમાં જવાનું છે ને પહેરવાનો ચેન ક્યાં છે આમાં? તારા ચેનને મારે થોડો પહેરવો છે. મને પૂછે ચેન ક્યાં ગયો? મને બધી ખબર છે. એ ચેન તમે જ લઈ ગયા હશો ને ક્યાંક હારી આવ્યા છો. બોલો ચેન ક્યાં છે? કોને આપ્યો છે? તું કેના જેવી છે? તારા ચેનને મારે શું કરવું હોય અને એ પાછો હું જુગાર મારી જાઉં? અમે તો એવા વ્યક્તિ છો ને, એક નાનું નેપકિન હોય ને તો એ વેચીને જુગાર મારી આવો એમ છો. બોલો મારો ચેન ક્યાં છે ને કોને આપ્યો છે? જલ્દી બોલો. અરે આ તારો ચેન તને ખબર હોય તે ક્યાં મૂક્યો, મને કેમ ખબર હોય? કબાટમાં મૂક્યો તો મારા હાથે જ મૂકેલો અને અત્યારે નથી ને, મારે હમણાં સગાઈમાં જવાનું જ ને પહેરવાનો છે. હવે આડા આવડો ક્યાંક મૂક્યો હોય, હરખી રીતે તપાસ કરી જા. હવે તપાસ વાળા કરતા મને કયો કે ક્યાં મૂક્યો છે. જ્યાં સુધી પ્રેમથી બોલું છું ત્યાં સુધી જવાબ નથી આપતા. બોલો ક્યાં છે ચેન? જો અત્યારે મારો મગજ કામ નથી કરતો. મહેરબાની કરીને તારા ચેનની મને શું ખબર? હું થોડો પહેરવાનો છું. તમારો મગજ કામ ન કરતો ને તો કાંઈ નહીં, મારો કરે છે. મને આમાંથી ચેન જોઈએ. મારો 3 તોલાનો ચેન નથી આમાં. અરે મેં નથી લીધો, એમ તો કીધું તો ખરા તને. તમારા સિવાય કોઈ લે જ નહીં. એટલે આ ઘરમાં હા ઓલો રામુ નોકર કદાચ એને લીધો, એને પૂછ. નહીં, એને નથી પૂછ્યું. હું તમને ઓળખું છું કે જુગાર માટે પૈસા નહીં મળ્યા હોય ને એટલે આ મારો ચેન લઈ ગયા છો અને એમાં હારી આવ્યા છો. બોલો બોલો કોને આપ્યો છે અને ક્યાં મૂકી આવ્યા? જુગાર 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 જુગાર. તું કેમ કાંઈ સમજતી નથી? તમે મારા પર હાથ ઉપાડ્યો, મારા પર. શું થયું? કેમ રડે છે તું? ભાઈ તને ખબર છે આજે શું થયું? પહેલા તો છે ને તું આ રડવાનું બંધ કર. અને શું થયું છે? શું કામ રડે છે તું? કહીશ મને. પપ્પા ને મમ્મી વચ્ચે ફરી ઝઘડો થયો અને આ વખતે પપ્પાએ મમ્મીને લાફો મારી દીધો. સરસ. આમાં શું નવીન છે? પપ્પા અને મમ્મી વચ્ચે તો રોજ જ ઝઘડા થાય છે. સવારે ઉઠે છે ને ત્યારથી રાત્રે સૂએ છે ને ત્યાં સુધીમાં 3-4 વાર તો ઝઘડા થાય જ છે ને. આમાં કઈ નવીન વાત તો છે નહીં. આ તું કેવી વાત કરે છે? અરે એ આપણા મમ્મી પપ્પા છે. આપણી સામે રોજ જેટલો ઝઘડો કરે છે એમને આપણી કોઈ ચિંતા નથી. આમાં વાક છે ને બંનેનો છે. મમ્મીની જીભ ચાલે છે અને પપ્પાના હાથ ચાલે છે. તું એટલું આસાનીથી કઈ રીતે કહી શકે તને જરાય ચિંતા નથી? જો દામિની, ચિંતા કોની હોય? જે ઘરમાં આવી ઘટના કોઈક દિવસ બનતી હોય. અને બીજી વાત, આપણે મમ્મી પપ્પાને સમજાવવાની ગમે એટલી કોશિશ કરીએ, એ સમજવાના છે, નથી સમજવાના ને તો શું કામ એ મેટરમાં પડવું જ છે? આપણે એને એની રીતે જીવવા દે ને અને આપણે આપણી રીતે જીવીએ. અરે પણ આપણું તો થોડું વિચારવું જોઈએ ને. અરે એ લોકો ઝઘડા કરે છે એની આપણા ઉપર કેવી ખરાબ અસર થઈ શકે છે તને ખબર છે ને? એવી એને ખબર પડતી હોત ને તો એ ઝઘડા કરત જ નહીં. નાનપણથી તું અને હું જોતા જ આવીએ છીએ ને, ગમે ત્યારે ગમે ત્યાં ચાલુ થઈ જાય છે ઝઘડો કરવાનો. એ કામ કર ને, તું મમ્મી અને પપ્પાને સમજાવ ને. જો દામિની, હું મમ્મી કે પપ્પાને કોઈને સમજાવવાનો નથી, કારણ કે મેં પહેલા પણ કોશિશ કરેલી છે
તો હું શું કામ મારો સમય બરબાદ કરું? અરે એ મમ્મી પપ્પા છે. તને તને આ રોજ જે ઘરમાં આપણા ઝઘડા થાય છે તને ગમે છે? મને નથી ગમતું અને કોઈને પણ ના ગમે. જે વ્યક્તિના ઘરમાં ઝઘડા થતા હોય ને એ વ્યક્તિને જરાય ન ગમતું હોય કે એના ઘરમાં ઝઘડા થાય. એ વ્યક્તિને તો એમ જ હોય કે પોતાના ઘરમાં સુખ અને શાંતિ રહે અને બધા હળી મળીને એકબીજાનો સાથ આપે. પણ આ ઝઘડાનું કંઈ સોલ્યુશન જ નથી તો શું કામ આપણે એમાં પડવું જોઈએ? ને મારી સાથે છે ને આ બાબતે ખોટી મગજમારી ના કર. આ તો મને થયું કે તું કંઈ પ્રોબ્લેમમાં હશે એટલે રડતી હશે એ માટે આવ્યો હતો. મને જો એ ખબર હોત ને કે હા મમ્મી પપ્પાના ઝઘડાના કારણે તું રડે છે તો હું અહીંયા આવત જ નહીં. ભાઈ 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 શું છે? સાંભળું છું બધું. બોલ, શું કામ પડ્યું મારું વળી? સાંભળે છે તો જવાબ તો આપ. સાંભળ ને, હું શું કહું છું, આ જે લિસ્ટ છે ને એ આપણે લાવવાની છે. કેમ કે આમાં જે બુક્સ લખી છે ને એ અહીંયા ક્યાંય નથી મળતી. અહીંયા ન મળતી હોય ને તો આપણે બીજી જગ્યાએ પ્રયાસ કરાય. પણ નહીં, તમારે તો ઘરની બાજુમાં જ જ્યાં શોપ છે ને ત્યાં જ જવું છે. આપણા એરિયામાં ક્યાંય નથી મળતી. બધી સ્ટેશનરી મેં જોઈ લીધું છે. ઇવન પસ્તીવાળાને ત્યાં પણ જઈ આવી છું. એટલે તને કહું છું કે આપણે સિટીમાં જવું પડશે તો તું મારી સાથે ચાલ. હા તો ઓનલાઈન મંગાવી લે ને. શું કામ સિટીમાં જવું છે તારે? અરે ઓનલાઈન કેટલા દિવસે આવશે? મેક્સ ટુ મેક્સ 3-4 દિવસ તો લાગશે ને. અને મારે જરૂર છે આની. એક્ઝામ આવી રહી છે. જો હું છે ને તારી સાથે નથી આવ. મારી પાસે 17 કામ પડ્યા છે. મારી પાસે આવો ફાલતુ ટાઈમ નથી કે તારી પાછળ વેડવું. મારી સાથે આવવા માટે તું એને ફાલતુ સમય કયા છે અને કયા 17 કામ છે તારા? કે તો મને. બધું તને કેવું જરૂરી છે? હા, હું પણ જોઉં ને કે તારે એવો કયો મોટો બિઝનેસ કરવાનો છે કે જેના કારણે તું મારી સાથે નથી આવી શકતો. હા તો હું પણ સ્ટડી કરું છું. હું મારી જ વસ્તુ જાતે લઈ આવું છું ને તો તું પણ તારી વસ્તુ જાતે લાવતા શીખ ને. પણ હું તારી બેન છું ને. આ તો શું નવાઈ કરી? તું મારી બેન છો તો શું કાંઈ આમ ધાડ મારી દીધી તે? શું મારે જ તારા બધા કામ કરવાના? મારા કામ તો નથી કરી દેતી તું. અરે ભાઈ, તે કયું કામ કરી દીધું મારું? અત્યાર સુધી તને જે પણ કામ કર્યા છે ને એમાંથી મને નથી યાદ કે તે એક પણ કામ કર્યું હોય. તો શું કામ આવે છે મારી પાસે? જો હું તારા કોઈ કામ કરતો ન હોય તો તારે ના હોય ને મારી પાસે. શું કામ ખોટી મારી સાથે મગજમારી કરે છે? કહું છું ને, જો તારે આ બુક્સ તારી લાવવી હોય ને તો તારી જાતે લઈ આવ. ભાઈ, સમજવાની કોશિશ કર. અરે મારાથી એકલા જઈને લવાતી હોત ને તો હું લઈ આવી હોત. અને એમ પણ મને ખબર છે તારે છે ને કોઈ કામ નથી. તારા ફ્રેન્ડ લોકો સાથે ક્રિકેટ રમવાની હોય છે. એક દિવસ ક્રિકેટ ને રમે તો શું થઈ જશે? 100 વાતની એક વાત. તારે જો તારી બુક્સ મંગાવી હોય ને તો તારી ફ્રેન્ડ્સ પાસેથી મંગાવી લે ને. એ લોકો પણ એ એરિયામાં જ રહે છે અને લગભગ ત્યાં તો મળી જ જશે. સારું, તો તું નહીં આવે ને? નહીં, હું નહીં આવું. મેં કીધું ને મારી પાસે સમય નથી. ઠીક છે, હું મારી જાતે મારી વ્યવસ્થા કરી લઈશ. હા, કરી જ લેવાની. ખોટું છે ને મને ડિસ્ટર્બ નહીં કરવા. નહીં કરું. મારી ભૂલ થઈ ગઈ કે મેં તારી કોઈ આશા રાખી. આઈ એમ સોરી. હા, કે છે ને કે પારકી આશા સદા નિરાશા. એના કરતા છે ને પોતાની જાતે જેટલું થાય ને એટલું કરાય. પોતાની જાતે જ બધું કામ કરતા શીખી જવાય. સોરી. એમ પણ હવે તે આપણા સંબંધને પારકો કહી જ દીધો છે તો પછી બીજું શું કહેવાનું? હા, મને આ કરી દે તો મારે આ કામ બાકી રહી ગયું છે. ભાઈ, હા પૂરું કરી દેજે ને. જો આ કામ નહીં કરું ને તો મારે આ થઈ જશે, મારે ફલાણું થઈ જશે, મારે ઢીમકાનું થઈ જશે. બસ, બાય બાય બાય. કેટલા વાગ્યા અત્યારે? આ 7:30 વાગ્યા. હજી આવવાનું ભાન નથી પડતું. કોણ જાણે આવે એટલી વાર છે. આવી ગયા રખડી ભટકીને? આ સવારના 7:30 વાગ્યા. કાલના તમે ગયા છો, આખી રાત ક્યાં હતા? તારે શું કામ છે? કેમ શું કામ છે એટલે
તમારી બૈરી છું, બધું પૂછું. બોલો ક્યાં હતા તમે? હું જ્યાં ગયો હોય ત્યાં ચા મૂક. પહેલાં મને એમ કહો કે રાતે તમે ક્યાં હતા તો જ ચા બનશે. આ રોજ મારે તમે ન આવો એને લીધે લોહી ઉકાળા કરવાના. જુગાર રમવા ગયો તો હવે કઈ કેવું તારે? એટલે આખું ગામ તમને જુગાર્યા ને સટોડિયા કહે છે. એ જરાક સુધરાવે. આ ઉંમરે હવે તમે જુગાર રમશો. શું જીતીને આવ્યા? કે તારે શું કામ છે? ઘરના પૈસા પાણીની જેમ બહાર વેડફાય એ હું ન ચલાવી લઉં. મારે કમાવું હોય ને મારે કરવું, જે કંઈ કરું છું ને એ મારી કમાણી ઉપર કરું છું. તું બકબક કરમાં. પણ તમે કમાતા નથી, લાખના બાર કરો છો. કમાતા હો તો હજી આમ જા. અને એવી અનીતિનો રૂપિયો મને ઘરમાં જોઈતો નથી. મહેનત કરો, લાવો. એ ઓછા લાવશે ને તોય હું હસતા હસતા એને સ્વીકારી લઈશ. પણ જુગારના પૈસા, કોઈની હાઈના પૈસા, એ તો મને નહીં જ ચાલે. તને મેં એક વખત કીધું ને, મારે જે કરવું હોય છે ને હું કરીશ. તું ચા મૂક. ચા પછી જ બનશે. પહેલાં મને કહો કે તમે આખી રાત આ જુગાર રમ્યા, એમાં કેટલા પૈસા તમે વેડફી આવ્યા? એટલે મારે તને હવે બધો હિસાબ પણ આપવાનો એમ? આપવો જ પડે ને. નહીં મળે. નહીં મારે જે કરવું હશે ને એ હું કરીશ. તું દોઢીની ધામા કીધું ને મેં તને એક વખત. એટલે તમે સુધરવાના નથી. આ જુગારની લતે તમને ચડાવ્યા કોણે? તું હવે ચા મૂકીશ? મૂકું છું. સવારમાં બક બક ચાલુ થઈ જાય. એક તો 50,000 રૂપિયા હારી લેવો ને ઉપરથી આ હા હા મને ખબર છે. બસ હું નીકળી રહી છું. હા હા બાય. હા જમવાનું મમ્મીએ ક્યાં મૂક્યું હશે? હા મમ્મી, મમ્મી. શું છે પણ? હું રાડું પાડેશ? મમ્મી જમવાનું ક્યાં મૂક્યું છે? નથી બનાવ્યું હજી? નથી બનાવ્યું એટલે? તો હું બીજા કામમાં હતી, નથી બનાવ્યું. મમ્મી તમે જુઓ તો ખરા, મારા કોલેજનો સમય થઈ ગયો છે. અત્યારે તો રસોઈ બની જાય છે. આજે કેમ રહી ગઈ? તને ખબર છે કામવાળા બેન તો છે નહીં, એટલે બધા કામ મારે માથે આવ્યા છે. તો હું રસોઈ બનાવું કે ઘર ચોખ્ખું કરું કે બધું ગોઠવું કરું? શું કરું? તો કામવાળા બેન ક્યાં ગયા છે? સવિતાબેનને મેં કાઢી મૂક્યા છે ઘરમાંથી. ખબર જ હતી મને. આવું જ કંઈક કર્યું હશે તમે અને મને કહેશો? હા કામવાળા બેનને કાઢી મૂકવાનું રીઝન શું છે? શું છે એટલે? હવે તું મને બધાના કારણ પૂછીશ, તું મારી પાસેથી બધાના જવાબ લઈશ. નહોતી કામ કરતી. આ જો વાસણ કેવા ઓગરા ઓગરા પડ્યા છે. આવા એના મોઢા જેવા વાસણ કરે અને મારે એને પગાર આપ્યા કરવાનો. મમ્મી હું પણ છે ને આ ઘરમાં રહું છું. એ કામ તો વ્યવસ્થિત જ કરતી હતી. એને પગાર પણ પોસાતો હતો. કારણ કે આજુબાજુમાં જેટલા ઘર છે ને એ કોઈ એટલો પગાર નહીં આપતું હોય જેટલો પગાર આપણે આપીએ છીએ. પણ એનું જવાનું એક જ રીઝન હતું. શું હતું? આપણા ઘરના ડખા. તમે અને પપ્પા જ્યારે જુઓ ત્યારે બસ કચ 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 કર્યા કરો. ને આ બધામાં એ બી સાથી હતી બિચારી. તમે બંને ઝઘડા કરો અને એને જઈને ખીજાવ તમે. બસ હું એમ કહું છું કે એ કામવાળા બેન હતા, એને ચૂપચાપ કામ કરીને જતા રહેવાનું હતું. હું તારા પપ્પા ગમે એ અમે વાતો કરીને અમે ગમે તેમ રહીએ, એમાં એને શું પડી છે? પણ બધો ગુસ્સો તો એના ઉપર ઉતારતા હતા ને તમે. એ બધું છોડો. તમે છે ને કોઈ બીજા કામવાળાને બોલાવી લો. પૈસા વધારે દેવા પડે ને તો દઈ દેજો. ના, ઝાડ પર નથી ઉગતા કે વધારે પૈસા આપી દો. આમાં જ મને એ નહોતી પોસાતી. અને હવે તું થોડુંક કરવા લાગ ને. હું શું કામ કરું? કેમ? તમને ખબર છે ને કે મારી એક્ઝામ આવી રહી છે. મારે એક્ઝામની તૈયારી કરવી કે પછી ઘરના કામ કરવું? આઈ એમ સોરી મમ્મી, મારાથી છે ને બંને વસ્તુ નહીં થાય. એક્ઝામની તૈયારી કરવી છે એટલે આખું વર્ષ તું ભણી નથી, વાંચી નથી, તે કાંઈ રિવિઝન કર્યું જ નથી કે હવે તું એક્ઝામના ટાઈમે રિવિઝન કરવા બેસી? મમ્મી એવું બધું થતું હોય તો પછી એક્ઝામ લેવાની પણ શું જરૂર પડે? આખું વર્ષ ભણ્યા જ હોય છીએ ને. શું તમે પણ, તમને મેં કહ્યું ને એટલું કરો. અને તમને છતાંય ના સમજાતું હોય ને તો હું ભાઈ સાથે અને પપ્પા સાથે વાત કરી લઈશ. પણ પ્લીઝ એક નોકર રખાવી લેજો. એ જોયું જશે. હું વાત કરીશ 2-3 જણને. પણ તારે કામ તો કરાવવું જ પડશે. કામ કરાવવું પડશે? આઈ એમ સોરી, કામ નહીં કરાવું. હવે ટાઈમ નહીં બગાડ, મને તો કરવા દે.
પપ્પા શું ગણતરી કરો છો આ? કાંઈ નહીં, તમારો હિસાબ કિતાબ હાલતો હોય ને. હા એ મૂકો ને. હું શું કહું છું કે હા તમે કાલે જુગાર રમવા ગયા હતા તો કેટલા જીતા? તારે એની શેની પંચાયત છે? હે, તું તારું કામ કરને. ના ના એવું નથી. આ તો મને થયું કે જાણું ને એમ કે મારા પપ્પા જુગાર રમવા જાય છે તો કેટલા પૈસા જીતીને આવતા હશે. હું એક વાત કહું, બોલ. મારા પૈસા જોઈએ છે. શેના અરે વાપરવાના પૂરા થઈ ગયા છે મારી પાસે. પૈસા કાંઈ ઝાડ ઉપર ઉગે તેમ ખંખેરીને તને આપી દો? અરે પપ્પા તમારી માટે તો એક રાતનું કામ છે. હા રાતે તમે જુગાર રમવા જાઓ અને તમારી પાસે આમ પૈસાનો ઢગલો. કેમ? તમે કામ ધંધો કરીને કમાવ ને અને વાપરો ને. અરે હજી તો હું સ્ટડી કરું છું. મારું સ્ટડી પતી જશે પછી કંઈક જોબ લાગી જઈશ. અને હું તો એવું વિચારું છું કે હા મારા પપ્પા કરે છે ને એ કામ બેસ્ટ છે, હું પણ જુગાર ચાલુ કરી દઉં. આ ખોટી આખો દિવસ મગજમારી કરવી એના કરતાં રોજ રાતે જવાનું, જુગાર રમી આવવાની અને એકના ડબલ. સમજો સાગર બેટા, પપ્પા 3000 રૂપિયા આપો તો. આ શું માંડ્યું છે બધાએ? કેમ શું માંડ્યું છે? આવડો કે મને પૈસા આપો, તું કે મને પૈસા આપો. પૈસા કઈ ઝાડ ઉપર ઉગે છે? પપ્પા એ તો બધાને ખબર છે કે પૈસા ઝાડ પર નથી ઉગતા, પણ તમે કમાવ છો ને. અરે એટલા પૈસા છે, તમે 3000 રૂપિયા ના આપી શકો? અરે પણ હું જ્યારે પૈસા માંગવા આવું ત્યારે જ તારે માંગવાના પૈસા. અરે મારું પતવા દે ને ભાઈ, પછી તું આવજે ને. તારું તો આખી જિંદગી નહીં પતે તો મારે શું કરવાનું? જ્યારે જોવો ને ત્યારે બસ પપ્પા પાસે પૈસા માંગતો હોય. તું કરે છે શું એટલે બધા પૈસા? તું તારું કર ને. આ મહિને 10,000 પપ્પા આપે છે. ચોપ. આવું માંડ્યું છે બેયને 10,000 રૂપિયા આપું છું મહિને. અરે પપ્પા પપ્પા આ છે ને બધા પૈસા વાપરે છે અને મારી તો તમને ખબર છે કે મારે ભણવા સિવાય ક્યાંય વાપરવાના જ ના હોય. હા ખબર છે. કહું બધું પપ્પાને કહું. હું પણ કહી દઈશ અક્ષિતા. ના ના જોઈએ પપ્પા. આવું છે આ બધું? અમારે બંને આવું છે? ના એ તો શું છે શું કહે છે? પપ્પા એને મૂકો ને સાઈડમાં, મને પૈસા આપો. હા પપ્પા પૈસા તો અમને બંને ભારુને જોઈએ ને. આમ જો મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. 1 રૂપિયો નહીં આપું. તમારે જે કરવું હોય ને તમારી મહેનત કરીને કમાઈને ખાઓ. પપ્પા જોજો એક દિવસ છે ને તમને મારા ઉપર ગર્વ થશે. બિઝનેસ વુમન બનીને બતાવીશ. મને કોઈ ઉપર ગર્વ નથી થતો. મને મારા ઉપર ગર્વ છે ને એ બરોબર છે. અરે પણ પપ્પા અત્યારે તો અમે બંને કામ થોડી કરીએ છીએ, સ્ટડી કરીએ છીએ. સ્ટડી પતશે એટલે નોકરી ધંધે લાગી જશું, પૈસા આપશું. એક વખત કીધું ને મેં તમને, પૈસા નહીં મળે એટલે નહીં મળે. અને જ્યારે હોય ત્યારે તું આવડો મોટો ઢાંઢો થયો. એ જ તો વાત છે. પૈસા કઈ કમાતો તો છે નહીં. જ્યારે જો ને ત્યારે રોજ છે બસ પપ્પા પાસે પૈસા માંગ્યા કરે છે. હું માંગુ છું ને અત્યારે પૈસા. તો હું માંગતો તો ને પેલા, અને તારે માંગવાની શું જરૂર છે? આ તારે એડજસ્ટ ના કરી લેવાય? અરે બસ, એ પૈસાની ખાણ છે અહીંયા. ચોઈટા હો 2 જણા, મગજ ખાલી કરી નાખો. એક તો કાલે 50,000 રૂપિયા હું 50,000? દોસ્તારને આપ્યા મેં. એ તો પપ્પા જુઠ્ઠું ના બોલો, સાચું બોલો. કાલે રમવા ગયા હતા, પૈસા હારીને આવ્યા છો ને? એનું ટેન્શન લાગે છે. તમારે એ કોઈ પંચાયત કરવાની જરૂર નથી. ચાલો નીકળો બે. ના આ તો ખાલી પૂછીએ છીએ. હા નીકળો. પપ્પા મને ખબર છે ભાઈ હતો ને એટલે તમે ના પાડતા હતા. ભાઈ તો ગયો, હવે પૈસા આપી દો ને. કાલે મારો દોસ્તાર આવશે અને કદાચ હું જીતીશું એ મને આપશે તો હું આપીશ. ચાલ જા. મગજનું દહીં કરી નાખ્યું. અરે દામિની, ઓ કોલેજ જતી લાગે છે હે ને? હા તમે શાકભાજી લેવા? હા. અરે વાવ, આ તો બહુ મસ્ત પહેર્યું છે ને. હા છે ને, હું તારું કંઈક પહેરેલું જોઉં ને એટલે મને બહુ તારાથી બળતરા થાય. પૂછ કેમ? કેમ કે તારું બધું જ પહેરેલું હોય મોંઘું અને હું લઈ ના શકું. અને આમને કહું ને તો એ તો મને એવું જ કે દામિની પૈસાવાળા બાપની દીકરી છે, હું પૈસાવાળો નથી, તારે એનો વાદ ન કરવો. સાચે હા, તું જે બી પહેરે ને એ બધું જ મને ગમે. ભાભી તો તમને કેટલી વાર કહ્યું છે મેં કે તમને જે પણ વસ્તુ મારી ગમતી હોય ને એ લઈ જવાની તમારે. ના દામિની, તે તો મને કીધું છે,
પણ અમારા સાસુને લોકો છે ને, તને ખબર તો છે, એમને આ બધું ના ગમે. એ મને ના પાડે માંગવાની. કેટલું અજીબ કહેવાય નહીં ભાભી, બધાના જીવન કેટલા અલગ અલગ હોય છે. હવે આપણે પપ્પાના ઘરે હોઈએ છીએ ત્યારે કેટલું અલગ રહેતા હોઈએ છીએ અને લગ્ન થઈ જાય પછી કેટલું અલગ. અને એમ પણ જે વસ્તુ જેવી દેખાય છે ને એવું હોતું નથી. અરે તું છે ને, હું જ્યારે મળું ત્યારે ભક્ત જેવી જ વાતો કરતી હોય. આ શું જીવનની ને એવી વાતો કરે? અમારા મેરેજ થઈ ગયા, તારા કરતાં મોટી છું, તોય ક્યારેય હું આવી વાતો ના કરું. પણ આ તું છે ને, આટલા પૈસાવાળા ઘરમાં રહે છે, શાંતિથી મોજ કરને. હું તો હોત ને તારા જેવા ઘરમાં તો આખો દિવસ મારા ઘરમાં આરામ જ કરત, ના ભણવા જાત કે ન કંઈ કામ કરવા જાત. આ બધું છે ને એક સપના જેવું હોય છે. સપનામાં જ સારું લાગે છે, પણ હકીકત જોવા જાઓ ને ત્યારે ખબર પડે છે કે જે વસ્તુ જેટલી સારી દેખાય છે ને એ એનાથી એકદમ અલગ હોય છે. અને એમ પણ પૈસાને શું કરવાનું, માણસના જીવનમાં શાંતિ હોવી જોઈએ. એ તું મને એક વાત કે, તું કંઈ ભક્તાણી તો નથી બનવાની ને? કંઈ સાધ્વી બાધવી નથી બની જવાની ને? આ તારી વાતો તો જો કેવી હોય છે. ના ના, હવે ભગવાને એટલું અમૂલ્ય જીવન આપ્યું છે તો પછી એને વેસ્ટ શું કામ કરું? મારા તો બહુ મોટા મોટા સપનાઓ છે. હા, તમે તો મોટા લોકો ને તમારા સપના એ મોટા. પણ આ તું ક્યારે ઘરે બેસવા આવતી હોય તો આખો દિવસ મને રસ્તામાં જ મળ્યા કરે. પણ સમય પણ રહેવો જોઈએ ને. સવારે ઉઠું, ચા નાસ્તો કરીને સીધું કોલેજે, અને કોલેજથી ટ્યુશન, ટ્યુશનથી ઘરે, પછી સમય ક્યાં રહેવાનો છે? હા, પણ તોય ક્યારેક રવિવાર હોય ને રજા, ત્યારે અવાય ઘરે. સારું, અને મેં પણ તમને કહ્યું છે કે તમે પણ ઘરે આવજો. આવીશું. સારું, સાચવીને જજે. હા. ભાભી, માણસના જીવનમાં ગમે એટલો પૈસો કેમ ના હોય, પણ માણસના ચહેરા ઉપર ખુશી જ ન હોય તો એ પૈસો શું કામનો છે? હું જ્યારે પણ તમને જોઉં ને ત્યારે બસ તમે હસતા જોઉં છો. તમારા ચહેરા પર હંમેશા સ્માઇલ હોય છે. અને એક મારી વાત લઈ લો, એટલો બધો ભગવાને પૈસો આપ્યો છે પણ કંઈ કામનો નહીં. એ પૈસો મને એક હસી નથી આપતો. આ ક્યાં સવારી ચાલી? કેમ, તમારે કંઈ કામ છે? કઈ કામ છે એટલે? 4 દિવસથી તમને કીધું છે કે આ નોકરનું કાંઈક કરો, નોકરનું કાંઈક કરો. ઓલી દામિનીનું બધું કામ અટકે છે, પણ તમે છો કે સમજતા નથી. તમારાથી ન થતો હોય ને તો મને એકવાર ના પાડી દો તો હું જઈને ગોતી આવું. શાંતિ રાખ, થઈ જશે નોકરનું. થઈ જશે નહીં. આવતીકાલનો સૂરજ ઉગે એ પહેલાં મને ઘરમાં નોકર જોઈ. સાંભળ, મારે વાત થઈ ગઈ છે, કાલે આવે છે. એને બધી વાત કરી છે, ઘરના શું કામ કરવાના, કેવી રીતે કરવાના, એ બધું કીધું છે. પગાર બગાર પછી મારી હારે છે ને બધી માથાજીક ન જોઈયો. આ કામ કરશે ને ઓલું નહીં કરે ને એ આવીને નાટક કરશે, એ નહીં ચાલે. મારી માં હજી કાલે આવવા તો દે, પછી વાતચીત આપણે કરી લઈશું એની હારે. અચ્છા, હજી કાલે એ આવશે પછી એની હારે ચર્ચા કરવાની, પછી કહેશે હું કાલથી આવીશ કે 1 તારીખથી આવીશ. મને એવા નોકર નથી જોતા. અહીં તો આવે એટલે તરત હું એને કામે લગાડી દઈશ. તને ઝઘડો કરતા સિવાય બીજું કંઈ આવડતું નથી? શાંતિથી વાત કરતા તને નથી આવડતી? આ તમારો અવાજ છે ને એના કરતાં મારો નીચો છે. આ તારા હિસાબે અમે હાઈ પ્રેશર થઈ જાય છે. હા, હું કાંઈ બેરી નથી કે આટલા મોટે મોટી તમારે બોલવું પડે. કાલે તમારું કામ થઈ જશે. નોકર હારે મારે વાતચીત થઈ ગઈ છે. ઓકે? ના, જો કાલે સવારમાં નોકર ન આવ્યો અથવા એણે કાંઈ પણ વાર લગાડીને તો તમારે ઓલી પટ્ટાવાળો ચડ્ડો છે ને એ પહેરીને કામે લાગવું પડશે. હું કામ નથી કરવાની. કેવું એને તો આમ આખરું લાગી જાય છે. કામ કરવા નથી ને એ મજાના ફૂલ ફટાક્યા થઈને ફરવા જાય છે. કોણ જાણે ક્યાં ક્યાં ફરવા જતા હશે. हर घर में एक ही नारा, एक ही नाम गूंजेगा, भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा. रंग लो चढ़ो जाम. દેખાતું નથી તને? અને કોણ છે તું? સમય આપો, ઘંટડી વાગે છે. હા, શું કીધું તમે? દેખાતું નથી તને? ભગવાને 2 આંખો આપી છે ને કોડિયા જેવી, તો એનો ઉપયોગ કર.
તે આખું તો તમને આપી છે કોડા જેવડી, એનો ઉપયોગ કરો. તું મારા જ ઘરમાં આવીને મારી સાથે આવી રીતે વાત કરે છે? કોણ છે તું? એ હું આ ઘરનો નોકર છું, તમે કોણ છો? અચ્છા, તો જે નવો નોકર આવવાનો હતો એ તું છે એમ ને? અચ્છા, એટલે તમારા ઘરમાં નવો નોકર આવવાનો હતો એમ ને? હા તો એ હું છું. તો હું તારી માલકીન છું અને મને નથી લાગતું કે તું અમારા ઘરમાં એક પણ મિનિટ ચાલીશ. અહીંયાથી જ જતો રહે. માલિકની ઉપર બોર્ડ મારેલું હોય? હા, મારેલું હોય ને. મારા પપ્પાને કહીશ ને એટલે તને નોકરી પણ નહીં રાખે. અને એમ પણ કેટલો બદતમીઝ છે તું. અચ્છા, છોટી માલકીન છો તમે એમ કહો ને? નહીં નહીં, આમાં કેવું છે કે બોર્ડ તો માર્યું નહોતું કે માલકીનની છોકરી છે, એટલે થોડુંક બોલાઈ ગયું મારે. ભૂલ થઈ ગઈ. હવે ખબર પડી ગઈ ને? તો જે રીતે આવ્યો છે ને એ જ રીતે પાછો જતો રહે. એમ નહીં, હવે માલિક અહીંયા આવ્યું ત્યાં આવ્યો છું, શેઠને મળતો જાવ ને. શેઠે શું કામ મળવું છે? મને મળી લીધું ને, આવી ગયું. હા, નો કઈ મારા પેટ ઉપર લાત મારશો? આ તો તારું બેગ છે અને મેં ક્યાં લાત? પેટ ઉપર લાત મારશો? જો એવું જૂઠું નહીં બોલવાનો. મેં કઈ લાત બાત નથી મારી. હું તો તને નોકરી પરથી કાઢું છું. હા તો એ હું થયો, મારું પેટ. તને જાઓ નોકરી. થેન્ક યુ. અરે પણ મેં ક્યાં અંદર જવાનું કહ્યું? પહેલા મને એમ કે આ તું જે નાટક કરી રહ્યો છે તને કામ બામ આવડે છે કે નહીં? શું બનાવું બોલો, હમણાં બનાવી દઉં. ખાલી માણસને ના બનાવતો, બાકી જે બનાવવું એને બનાવજે. પપ્પા અંદર છે, જા મળી લે. મને પૂરો વિશ્વાસ છે કે તને નોકરી પર તો નહીં જ રાખે. જા. તમારી વિશ્વાસની કાબિલિયત પર કોઈ શક નહીં માલકીન. એક મિનિટ. પહેલા તો છે ને તું સીધો ઊભો રહે. હા, તારું એકાદું હાડકું વાડકું તૂટી ગયું છે કે શું? હા, મમ્મ ફર્યા કરે છે. હે, તમારું નામ શું? નામ જાણીને શું કરીશ? કીધું નહીં કે હું તારી માલકીન છું, એટલામાં બહુ થઈ ગયું. જા આવે. નામ નહીં કયો એક. અમારી જેવા નાના માણસને નામ નથી કહેતું કોઈ. નામ દામિની. નામ દામિની. દામિની નામ છે એમ ને? હા. તું નહીં જાય, હું જાઉં છું. બાય બાય. હાલો. કેમ આ કપડાં પહેરીને બેઠા છો? કપડા પહેર્યા વગર બેવું? કીધું તું ને કાલ સવારે પટ્ટાવાળો ચડ્ડો પહેરજો અને કામે લાગી જાજો. આ તમારો નોકર બોકર તો કોઈ આવ્યો નહીં, એટલે હવે તો તમારે જ કરવું પડશે. વાત થાવ. આવી જશે, તું શાંતિ રાખ. ટાઈમ થશે ત્યારે આવી જશે. કા મુહૂર્ત કઢાવ્યું છે? મુહૂર્ત કઢાવવાની વાત નથી. એ બિચારો કે બસમાં આથડતો કે આવતો હોય, એની પાસે થોડી ગાડી છે, બાઇક બમ કરતો અહીંયા આવી જાય. વાત કરે છે હર ઘર में एक ही मालिक एक ही मालकिन होती है. કોણ છે આ? बोली बार मिली थी मालकिन का नाम दामिनी दामिनी है. वो आपकी बेटी है ना? तू कौन છો भाई? તમારું નામ શું? પરેશભાઈ. હા તો તમે ફોન કરેલો કે નહીં? હા. રમેશભાઈ તને નંબર આપ્યો હતો ને? મેં એને ફોન કર્યો હતો નોકર માટે. હા એ રમેશભાઈ છે. હૈસે નહીં છે? હા છે. અને તારું નામ શું છે? મારું નામ નોકર. એમ નહીં, કંઈક નામ તો હોય કે નહીં? નામ હજી આપ્યું નથી, સ્ક્રિપ્ટમાં નથી. એટલે તું નાટક કરસ? નહીં કરતો તો. અચ્છા હા, એટલે સ્ક્રિપ્ટ. હું હસો છો? આ એક છે. કોણ છે આ? આ રમેશભાઈને મેં કીધું તું ને, હવે તારે જે કઈ પૂછપરછ કરવી હોય ને પૂછપરછ કરી લે. કાલ સવારથી ખાવા પીવા બવાનું સાવા નવાનું જવાનું બધું મારે ટાઈમ ટેબલ હશે, એ બધું તમારે લઈ લેવાનું. બરાબર? એ હા સાંભળ, પેલા તો ઈ કે તું નોકર છે ને આ ઘરમાં કામ કરવા આવ્યો, તો આ બધા થેલા લઈને હું કામ આવ્યો છે? શું કામ છે એનું? આપણો નિયમ છે જ્યાં કામ કરવાનું ત્યાં જ ખોદવાનું, એટલે ત્યાં કામ કરવાનું ત્યાં જ રહેવાનું. આ રહેવાની વાત કરેલી તમે? તારે મગજ જેવું કઈ છે કે નહીં? હા, ઓલા બાજુવાળા કાંતિભાઈ છે ને, એની હમણાં ધડ થઈ ગઈ તી કહેતા હતા કે તારે મગજ તો છે હો. હવે જે હોય તે મારી વાત સાંભળ, મુદ્દાની વાત. હા મેડમ, પૂછપરછ કરી લ્યો, તમારે જે કંઈ પૂછવાનું હોય ને
પેલા તો સીધી વાત કે આ તમે બધા થેલા લઈને આવ્યા છો હા. એટલે અહીંયા રોકાવાના છો, ઘરે નથી જવાના. હા. આખો દી અહીંયા જ રહેશો. સેમ ટુ સેમ. હા, તો ખાવું પીવું ને ઘરનું બધુંય કામ કરવું, રસોઈ અને ઘરના બધાય કામ, કપડાં વાસણ ઝાડુ પોતા ડસ્ટિંગ ને બધુંય આવી જાય એમાં. પગાર બોલો. લે તે આ બધું કામ તો મેં તમને આગળ કહી દીધું કે આ બધું કરવા તો આવ્યો છું. રિપીટ નહીં કરવાનું. હું પગાર પૂછું છું. પગારની વાત થઈ ગઈ છે 5000 રૂપિયા. શું? અને એ પણ ગૂગલ પે, ફોન પે, પેટીએમ નહીં, ઓનલી ફોર કેશ. 5000? આને સમજાવો ને કા રમેશભાઈ ફોન કરો. 5000 હોતા હોય? જો ભાઈ 3000 અમે આપશું. હું 3000 મંડાણા છો. 2000 હોય, 1000 રસોઈ બનાવવાના ને 1000 હારું હારું મારી માં હારું 2000 આપશું. ખાવું પીવું અને 30 દિનો મહિનો. સાંભળો મારી વાત. હું નોકર છું, આ ઘરમાં કામ કરવા આવ્યો છું, એટલે અહીંથી જઈશ ને શાક માર્કેટમાં શાકભાજી લેવા જઈશ. શાકભાજી વેચવા નથી આવ્યો, તમે ભાવ કરો છો. જે છે તે 2000 માં કામ કરવું હોય તો બોલ, કારણ કે તારું ખાવા પીવાનું અમારે આપવાનું છે ને, તો એનું કઈ ગણવાનું જ નથી. સારું 3000 આપી દઈશું. હવે તું એક મિનિટ, ના, 5000 રૂપિયા લઈશ, ફિક્સ થઈ ગયું. હાલો ક્યાં મૂકું? સારું બધું ઠીક છે 3000 ફાઇનલ. એ ના, મેં કીધા ને 2000 એ વધારે છે. 3000 કીધું ને એટલે 3000 બરોબર. ના, ખાવું પીવું રહેવું કપડા લતા સાથે 2000 બરાબર છે બસ. 3000 હોય ને. ના એટલે ના. 30 દિનો મહિનો હે બિચારો 30 દી. હા તો મને ખબર છે. એ ના, 32 દિનો મહિનો તો અમે આ નો. રોજ કક્કો હાચો. હા, મહિનો માનો. જાય 32 દી. તો નહીં એટલે નહીં. ગરોળી! ક્યાં છે ગરોળી? ક્યાં છે? ક્યાં છે ગરોળી? ક્યાંય નથી, જૂઠો લૂચો ભાગી ગયો. આવડી મોટી થઈને ગરોળી થી પીવે. ગરોળી, ગરોળી. હા છોકરો મારે કામનો છે. તો જોવા તો જવા દે. મારો બેટો કરે એવું. બસ હવે તને એક સાચી વાત કહું? હા, ચાલ હવે કે તારું નામ શું છે? લે કેમ? કોઈને કહેવાનું છે? ના, હવે મને તો તારું નામ ખબર હોવી જોઈએ ને. અને એમ પણ તને ખબર છે, આજે તારા કારણે પહેલી વાર મેં મમ્મી પપ્પાને હસતા જોયા છે. બાકી તો બસ એકબીજાની સાથે કૂતરા બલાડાની જેમ બાંધતા જ હોય. હું વાત કરો. પણ નામ તે ના કહ્યું. રાજુ. આપણું નામ રાજુ રમૈયા રસ્તા ભૈયા ટ્રિપલ આર. ઓકે, ચાલશે. અને પહેલાં મેં તને ના પાડી હતી કે તને નોકરી પર નથી રાખવો, પણ હવે મને એવું લાગે છે કે તને નોકરી પર રાખવો જોઈએ. જોયું ને, આપણે કોન્ફિડન્સ થી ઘૂસીએ ને જે ઘરમાં, એમાં આપણને નોકરી મળી જ જાય. આપણને ખબર છે. હા, હા, તો હવે મારી નોકરી બાકી. પાક્કી. આપણો નિયમ છે, જ્યાં નોકરી કરીને ત્યાં જ રહેવાનું. ઓકે? એટલે લ્યો આ સામાન મારા રૂમમાં મૂકી દેજો. શું કહ્યું? સોરી ભૂલ થઈ ગઈ. લાવ. લ્યો આ થેલી છે, આ હાથ મૂકી દેજો. આમાં બધે મારી મંદિરનો સામાન છે. હા હા, દામિની. હાય. હાય. હા, એક મિનિટ, હું તને પાણી આપું. ઓકે. હા, હાથ મૂકી. હા 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 હા. હા, લે. એટલું જ? હા, બીજું પી લેજે ને, એટલું બધું પાણી છે ઘરમાં. હા, વાંધો નહીં. તો પછી તને રસોઈ તો બધી બનાવતા આવડે છે ને? એકદમ ટકાટક. તમે ખાઓ એટલે આંગળીઓ ખાઈ જાઓ. અરે રસોઈ ચાટી જાઓ. રસોઈ ચાટી જાય છે એમ ને? પણ તને બધા જ ટાઈપનું બનાવતા આવડે છે ને? સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, પંજાબી? બધું મિક્સ બનાવતા આવડે આપણને. સાચું કહું, તું છે ને બહુ
બહુ મજાકિયા સ્વભાવનો છે. હા પહેલેથી આપણને કે આજુબાજુવાળા બધા કે. હા એમ પણ હું પણ મારી લાઈફમાં એટલું ક્યારેય નથી હસી. હા તો હવે રોજ હસવાનું રાખો. નો હોય ને તો બહાર માર્કેટમાં ટેબ્લેટ મળે છે એટલે તો હું નહીં, માર્કેટમાં જાઉં છું. ટેબ્લેટની શું જરૂર છે? તું છે ને. હા પણ આ રોકેટ થોડુંક મોંઘું પડશે. તો ટેબ્લેટ સસ્તી પડશે. મોંઘું પડશે એટલે મહિને 5000 આપવાના છે ભાઈ. 5000 10,000 લઈ લેજે બસ. પાંચ બીજા કોણ આપશે? ઓલા બે હાટોથી બાંધતા હતા. જોયું નહીં તમે? ગરોળીમાંથી છૂટો માણ. તું આવી જ રીતે ઘરમાં કામ કરતો રહીશ, બધાને હસાવતો રહીશ ને તો મને વિશ્વાસ છે 5 નહીં પણ તને 15,000 પણ પગાર આપશે. બસ વધારે નથી જોતો. આપણને વધારે ન પચે. હું માર્કેટમાં જઈને આવું હો બાબા. હા બેગ હું જ મૂકી દઉં. સર 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 એ આંગણામાંથી ધૂળ હું કાઢું, સાફ આંગણું સરસ લાગુ. ક્યાં જઈને આવ્યા? મારી ફ્રેન્ડ સાથે બહાર ગઈ હતી. Oh, because your friend is where going, huh? શું કીધું તે? હા એટલે ઇંગ્લિશ બોલ્યો તું? હા કેમ? તને ઇંગ્લિશ આવડે છે? લે ઇંગ્લિશ આઈ કેન ઇંગ્લિશ આઈ સ્પીક ઇંગ્લિશ આઈ ટોક ઇંગ્લિશ. આવું ઇંગ્લિશ આવડે છે આપને. એવું બહુ જોરદાર નથી આવડતું. પણ હમણાં તો બહુ સારો ઇંગ્લિશ બોલ્યો હતો. હે બધું છોડ. હું છે ને તને કાલે પૂછવું ભૂલી ગઈ હતી. તું પહેલા ક્યાં રહેતો હતો? આઈ મીન તારા મમ્મી પપ્પા ક્યાં છે, તારું ફેમિલી? જો પહેલા હું ઘરમાં રહેતો હતો અને મારા મમ્મી પપ્પા એ જ ઘરમાં રહેતા હતા. અને તારું ઘર ક્યાં હતું? જ્યાં પહેલા હતું ત્યાં જ. પહેલા ક્યાં હતું? પહેલા હતું. સિરિયસલી પૂછું છું તને, તું ક્યાં રહેતો હતો? મારે જાણવું છે. બોલો હું સિરિયસલી તો કહું છું. પહેલા રહેતો હતો. છોડ એ બધું. તારા મમ્મી પપ્પા ક્યાં છે? સાંભળો તમે, આ અંદર શાકભાજી ને બધું આવી ગયું છે તો એ ધોઈને મૂકવાનું ક્યાં? ફ્રીજમાં. હા ફ્રીજ ક્યાં? રસોડામાં. રસોડું ક્યાં? ઘરમાં. અચ્છા ઘર. ઘર ક્યાં? પહેલા હતું ને ત્યાં જ છે ઘર. અને તમે ત્યાં જ ઊભા છો. હા એ જ મારું ઘર છે. સોરી ભૂલાઈ ગયું. હા એ બધું છોડ ને. તારા મમ્મી પપ્પા ક્યાં છે? કે ને સાચું. તું જો મારા વિશે બધું જાણ. ઉંદર જૂઠું બોલે છે. બગીચા. ના જ પીવું ને. મને ખબર છે આ તારું ગરોળી ઉંદર છે ને. હું તને બહુ સારી રીતે ઓળખી ગઈ છું. તું કેટલું ભણ્યો છે? ખબર છે. એ તઈ ગરોળી કીધું તો કેવો ઠેકડો માર્યો હતી મને ખબર છે હો. હા હાલો મારે છે ને યાર તમારી વાતોમાં ઘણા બધા કામ બાકી રહી ગયા છે. મને નોકરીમાંથી કાઢી નાખશે. મારે 5 મળતા બંધ થઈ જાય. હાલો પણ હું કામ કરાવીશ ને. તમે કામ કરાવશો ને તો ઓલા માલિક મારો પગાર કાપી નાખશે. તમે જાઓ. હાલો રૂમમાં જાઓ. રાજુ ફાઇન, હું જાણીને તો રહીશ જ. આ દેવ ક્યારેય ટાઈમ પર ના આવે અને પછી જ્યારે હું ખીજાઈશ ને તો એવા મનાવા લાગશે ને એવા લાડ કરવા માંડશે ને, અને નહીંતર પછી બહુ મોડું થશે તો મારી પ્રિય વસ્તુ ખાવા માટે લઈને આવશે. અરે દામિની તું અહીંયા? હા. શું વાત છે, આજે તો મારા ઘરે ભૂલી પડી ગઈ. કોલેજ નહોતું જવાનું? જવાનું હતું પણ ભાભી તમે કહેતા હતા ને કે મારા ઘરે બેસવા આવજે. હા મને બહુ જ ગમ્યું. આ છે ને જો આ દેવ હજી સુધી ઓફિસથી આવ્યા નહીં. મને એમની આ જ આદત ના ગમે. ટાઈમે ઓફિસથી આવી જતા હોય તો મને કેવું ઘરમાં એકલું લાગે. હા આવી જશે. પણ તમને ખબર છે હું સ્પેશિયલ અહીંયા તમને એક સવાલ પૂછવા આવી છું. સવાલ? અને એ પણ મને? બોલ શું સવાલ પૂછવો છે? ગોપી ભાભી તમે મને જ્યારે મળો છો કે હું જ્યારે પણ તમને જોઉં છું ને ત્યારે તમે હંમેશા એટલા ખુશ કઈ રીતે હોવ છો? મતલબ કોઈ એવું ટોપ સિક્રેટ છે કે કોઈ એવી દવા લ્યો છો જેનાથી માણસ હંમેશા ખુશ રહે? આ તું છે ને બહુ મજાક કરતા શીખી ગઈ છે. જેમ મોટી થઈ છે ને એમ બોલતાય શીખી ગઈ છે. ગાંડી છે કે શું? એવી કોઈ દવા આવતી હોય કે જેમાં આપણે ખુશ રહી શકીએ?
પણ તું મને એમ કે આ તારા પપ્પા છે એમની પાસે આટલા પૈસા કેમ છે? મારે તો એ સિક્રેટ જાણવું છે. પૈસાને ગોળી મારો ને ભાભી, એ આપણે પછી વાત કરીશું. પહેલા મારા સવાલનો જવાબ આપો ને. અરે પણ તારો સવાલ જ એવો છે કે જેનો જવાબ જ મારી પાસે નથી. કેમ જવાબ નથી? હોવો જોઈએ ને. તમે એવું તો શું કરો છો રોજે? તમારું રૂટીન શું છે જેનાથી તમે એટલા હસતા રહ્યો છો? મેં તેવું સાંભળ્યું હતું કે જેની પાસે પૈસા હોય ને એની પાસે બુદ્ધિ ઓછી જ હોય, પણ આજે નક્કી થઈ ગયું. આ તો કેવી ગાંડા જેવી વાત કરે છે. જો હું તને એક વાત કહી શકું કે હું છે ને આ જ્યારે દેવને જોઉં ને ત્યારે ખબર નહીં મને ખુશી જ ખુશી મળે. પૂછ કેમ? કેમ? કેમ કે હંમેશા મૂડમાં જ હોય. અને સમજ કે મને કોઈ વાતનો ગુસ્સો હોય, હવે માન કે આજે મોડા આવશે તો હું ગુસ્સે થઈશ એમના ઉપર, એટલે હું નાટક જ કરતી હોય ગુસ્સે થવાનું, પણ હું એમના ઉપર ગુસ્સો કરીશ ને એટલે એ મને એવી પટાવશે, એવી મનાવશે અને એટલા બધા લાડ કરશે ને કે હું ઓટોમેટિક ખુશ થઈ જઈશ. કંઈ સમજાણું નહીં. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આપણા જીવનમાં આપણો હસબન્ડ હોવો જોઈએ? અરે ના, એવું નહીં કે હસબન્ડ જ, પણ કોક તો એવું હોવું જોઈએ. ના તો મમ્મી, પપ્પા, ભાઈ, અથવા તો આપણે એમને પ્રેમ કરી એ વ્યક્તિ, અથવા તો પતિ. આટલા બધા લોકોમાંથી, આપણા પરિવારમાંથી કોઈ એક સદસ્ય પણ એવું હોય ને કે જેની સાથે આપણને વાત કરીને બહુ જ મજા આવે, તો સમજી લેવાનું કે આપણે એની સાથે ખુશ રહી લઈશું. આમ તો દામિની, મારા પપ્પા બહુ જ ગરીબ હતા, પણ મારા પપ્પાનો સ્વભાવ જે હતો ને એ એટલો મોજીલો હતો ને એટલો મોજીલો હતો કે હું મારા પપ્પા પાસે 5 મિનિટ પણ બેસું ને એટલે હું મૂડમાં આવી જાઉં. અરે એ બધું છોડ, એક વખત તો હું 10માની પરીક્ષામાં ફેલ થઈ ગઈ હતી અને મારા પપ્પા પાસે હું 5 મિનિટ બેઠીને હું તો રડવા માટે બેઠી હતી કે પપ્પા હું પરીક્ષામાં ફેલ થઈ ગઈ. પણ મારા પપ્પા મને એટલી બધી મસ્ત રીતે સમજાવીને અને મને એવું કીધું કે બેટા જો નપાસ ના થયા તો શું ભણવાની મજા, એટલે તું સારું થયું કે નપાસ થઈ. મારા પપ્પા તો આટલા મોજીલા હતા. ભાભી, એક સાચી વાત કહું, તમે સાચે જ બહુ લકી છો. આઈ મીન, માણસના જીવનમાં પૈસા હોય કે ના હોય, પણ કોઈક એવું વ્યક્તિ તો હોવું જોઈએ કે જે આપણને ખુશ રાખી શકે. અને તમારી પાસે તો તમારા પપ્પા છે, તમારા હસબન્ડ છે. હા, પણ દામિની, અમારી પાસે પૈસા નથી. અને હું તો એવું માનું છું કે જેની પાસે બહુ જ પૈસા હોય ને એને કોઈ ખુશ રાખે કે ના રાખે એ ઓટોમેટિક જ ખુશ રહી લે. અરે બા, તમે આજે તમે પણ મારા ઘરે આવી ગયા. બેસો બેસો, હું તમારા માટે ચા પાણી બનાવું. હું અહીંયા બેસવા નથી આવી. અને તારી શું અવકાત છે કે મારી દામિનીને તું અહીંયા બોલાવે છે? અને તું આખી શેરીમાં હું ગોતી આવી, ક્યાંય ન મળી. પછી મને ખબર પડી કે તું આની પાસે જ હશે. શું અહીંયા દાટ્યું છે? શું કામ આવી તું અહીંયા? બા, તમે ને ખીજાશો નહીં. શું થઈ ગયું મારા ઘરે આવી તો? તું કોણ કહેવા વાળી? મમ્મી, ભાભીએ મને નથી બોલાવી, હું જાતે અહીંયા આવી છું. ના ના, મેં જેને તું બોલાવી અહીંયા તું અહીંયા આવી, તું આવી. જ્યારે હોય ત્યારે ગોપીના ઘરે આવું, ગોપીના એ ક્યાં ને આપણે ક્યાં કઈ ખબર પડે જ તને? એની અવકાત છે કે એના ઘરે તું બેસે અને એની સાથે હસે હસીને વાતો કરે? તો શું થઈ ગયું મમ્મી? અરે મને એમની સાથે વાતો કરવી ગમે છે એટલે અહીંયા આવી હતી. તો વાત કરવી ગમે છે એટલે અહીંયા આવીને બેસી રહેવાનું? કોલેજ નહીં, ભણવાનું નહીં, બીજું કંઈ ક્લાસીસ નહીં, કાંઈ નહીં, અહીંયા બેસી રહેવાનું? શરમ બા, ઘરે ચાલ. ભૂલ થઈ ગઈ એમનાથી. હવે એમને ઘરે જઈને ખીજાતા નહીં. દામિની, હવે છે ને મારા ઘરે નહીં આવવાનું. મમ્મી ના પાડે ને તો પછી ના આવતી. હા, એને ખીજાવાનું નહીં, એને ખીજાવાની જરૂર નથી, એને આની જરૂર છે. અરે આની જરૂર છે. આ તમે શું કરો છો? આ તો કેટલી નાની છે, આવી રીતે આના પર હાથ ન ઉપાડાય. હા, નાની છે એટલે જ એ બગડી ન જાય ને એટલે મારે આ કરવું જ પડે. ને આ પછી જો મેં તને અહીંયા જોઈને ટાટીઓ ભાંગી નાખીશ. અને તું કોઈ દિવસ તમારી દીકરીને અહીંયા બોલાવી ને આવી બહેનું તારું. ના ના, ચાલ, હું નહીં બોલાવું. ચાલ તું ઘરે, ઘરે ચાલ. ત્યાર સુધી હું વિચારતી હતી કે આ દામિની આવો સવાલ કેમ પૂછે છે કે તમે કેમ ખુશ રહો છો. આજે સમજાયું કે આ દામિની પાસે ખાલી પૈસા જ છે. એની મમ્મીનો કે ઘરમાં કોઈ બીજાનો પ્રેમ હોય એવું લાગતું નથી. આવી રીતે કોણ વર્તન કરે એની દીકરી સાથે? અરે મારા માવતરે તો મને પૈસા ન હોવા છતાંય હથેળીમાં ઉછેરી છે. ક્યારેય મારા પર હાથ નથી ઉપાડ્યો એમણે.
કયા પાપની સજા આપી રહ્યા છો? એટલું મોટું ઘર, પરિવાર, પણ શું કામનું? એક સોનાનું પાંજરું છે આ તો, જ્યાં હું હંમેશ માટે કેદ થઈ ગઈ છું. મમ્મી, હું તમારી દીકરી છું. કોઈ અજાણી વ્યક્તિ સામે મને એટલું બોલી શકો, મારા ઉપર હાથ ઉપાડી શકો, એ સપનામાં પણ નહોતું વિચાર્યું. બધાને એવું લાગે છે કે મારું જીવન, મારી જિંદગી કેટલી ખુશ છે, કોઈ જ પ્રોબ્લેમ નથી મને, મારી લાઈફ પરફેક્ટ છે. પણ આ તો જે સહન કરતું હોય ને એને જ ખબર હોય છે. પણ ગોપી ભાભી તો એમ કહેતા હતા કે જીવનમાં ખુશ રહેવા માટે કોઈ એક વ્યક્તિની જરૂર પડે છે, જે આપણને ખુશ રાખે, આપણને હસાવે, આપણને પ્રેમ, લાગણી, આ બધી જ વસ્તુનો અનુભવ કરાવે. પણ એવું તો મારા જીવનમાં કોઈ વ્યક્તિ છે જ નહીં. ક્યાં છે ગરોળી? ક્યાં છે? કોણે કહ્યું કે મારા જીવનમાં એવું વ્યક્તિ નથી? મારા જીવનમાં એ વ્યક્તિ છે, પણ હું ઓળખી ના શકી. અરે રાજુ મને કેટલું ખુશ રાખે છે, મારી સાથે રહે છે, મને હસાવવાની કોશિશ કરે છે. હા, મારા જીવનનું એ વ્યક્તિ રાજુ જ છે. પણ એ છે ક્યાં? ક્યારનો એ દેખાણો નથી. હવે હું પણ ખુશ રહીશ. રાજુ ક્યાં છે? કેટલા વાગ્યા? ક્યાં રહી ગયો હશે? મારે વાત કરવી છે એની સાથે. ચલો હવે ત્યાં સુધી ટાઈમ પાસ જ કરો. વાવ, जरा मुस्कुरा दे, मुस्कुरा दे, जरा मुस्कुरा दे, ए खुशी उभरो मैडम. શું થયું? રાજુ, મને બહુ દુખે છે. એક મિનિટ હાલવાની કોશિશ કરો. ચલાય છે? અરે ચાલ, એક મિનિટ ટેન્શન નહીં લેવાનું. બરાબર છે. હવે છે ને તમને રૂમમાં લઈ જાઉં છું. ત્યાં તમારો વજન બહુ છે બાપા. બહુ જ દુખે છે. લાગે છે કે હોસ્પિટલ જવું પડશે. હા, રાજુ મને અહીંયા બેસાડીને ક્યાં જતો રહ્યો? અરે આવી ગયો બાપા. આ તમારા માટે બધું મટીરિયલ ભેગું કરીને લેતો આવ્યો છું. પણ હા શું છે? આ એ વસ્તુ છે જેનાથી આ જે વસ્તુ છે ને એને હળવાશ મળશે. દુખે છે મને. તું એક કામ કર, મારો પગ રહેવા દે અને મારા ભાઈને બોલાવે, મને હોસ્પિટલ લઈ જશે. અચ્છા, તમારો ભાઈ તમને હોસ્પિટલ લઈ જશે. હવે એ એના મિત્રો હારે ફરવા ગયો છે. ફરવા? તો પપ્પાને બોલાવ. પપ્પા ટાઈમ તો જુઓ. 2-3 લાખ રૂપિયા હારી ગયા છે. મમ્મી ક્યાં છે? મમ્મી તો હશે ને? ના, હમણાં એના અમેરિકાથી ફ્રેન્ડ આવ્યા છે તો કીટી પાર્ટીમાં ગયા છે.
હું કરી દઉં કે ન કરી દઉં તમે મને કહી દો ઘડી પર આ જો રાજુ આ બધું કરવું એ તારું કામ નથી. તારે આ ઘરમાં જે કામ કરવાનું છે ને એ કર. હું જોઈ લઈશ. હા તે વાંધો નહીં, તમે ભાઈની વાટે રહો, પપ્પાની વાટે રહો, મમ્મીની વાટે રહો. ત્યાં એક પગ છે ને એની હારે હાર બીજો મચકોડાઈ જાય. હું હોશિયારી કર્યા વગર બેહો ને અરે કરતો ચૂપ. આ શું છે? અને ઓઇલ મસાજ કહેવાય. ઓઇલ? એટલે એવું નથી, આ છે ને હળદર છે અને ગરમ પાણી કરીને હળદર નાખીને આ છે ને અહીંયા લગાવવાથી છે ને હમણાં તમારો સોજો દૂર થઈ જાય. આ તમારું બહુ વધારે દુખે છે? નહીં, હું પૂછું છું કે કઈ રીતે? હા એક મિનિટ, થોડા પાછા થોડા બસ. હવે જો આ છે ને આ પગ છે. શું છે? પગ. તમારો પગ. હા. હા ક્યાં દુખે છે? અહીંયા. પગને શું થયું છે? મચકોડાઈ ગયો છે. પગ મચકોડાઈ ગયો હોય ને ત્યારે એને આરામથી હળવે હળવે જો આવી રીતના આમ તેલ લગાવતા 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 તમને ન ખબર પડે એમ કરતા હા આ શું કર્યું? મને તો દુખવા લાગ્યું. અરે હા કઈ રીતે કર્યું તે? જાદુ મંત્ર બે બોલો. રેડી? મારો બોલાવો જ ભાઈને, પપ્પાને, કિટી પાર્ટીમાં ગયેલા મમ્મીને. લાવો 2000 રૂપિયા. શેના? લે હોસ્પિટલમાં ગયા હોય તો આવડો મોટો પાટો આવત, અઠવાડિયું બેહવું પડત, બહાર જવાનું મળત, ખાવા પીવા બધું સેવામાં આવવું પડત અને તોય 5000 રૂપિયા દેવા પડતી. હલો તો પછી એ 5000 બચાવવા માટે જ તો તે મારી મદદ કરીને પછી શેના પૈસા? વાહ, 5000 દેવા પડે તો ફટ નારાયણ દઈ દે. 2 માંગ્યા તો હોય પણ એટલે હવે તું મારી પાસે પૈસા લઈશ? તો મસ્તી કરતો હતો પણ તમે હા પાડી હોત ને તો લઈ લે. જો ભલે મટી ગયું પણ આ લગાડી દો. એક વાત કહું સાચું? હા. આ તમારા ઘરમાં છે ને આ બધી નોટું એટલે આ તમારા ઘરમાં બધા છે ને એમાં એક તમે હારા છો. સારી રીતે વાત કરો છો, કાંઈ પણ કામ હોય તો તરત તમે જવાબ આપો છો. આ બાકી બધાના મોઢા તો ઉતરી ગયેલી કઢી જેવા હોય છે. આખો દી એની જ કકડાટ ને એની જ વાતું. અને આ એક વસ્તુ મેં જોયું, આ તમારા ઘરમાં જેટલા સદસ્યો છે ને આ 1 2 3 ગણી ગાંઠ્યા છે પણ એના મોઢે કોઈ પણ વાત હોય એમાં પૈસો તો પેલા હોય ને હોય જ. આઉચ! પાણીનું પાઉચ મોદીજીએ બંધ કરાવી દીધું. અરે પણ આ દુખે છે હજી? ના એ આ જો. તો તે દિવસે છે ને મને બરાબર થઈ ગયું હતું. હા તું ખોટી સેવા કરી રહ્યો છે મારી. લ્યો બોલો, ખોટી સેવા? આમાં ક્યાં ખોટી સેવા? હજી જો તમને દુખે જ છે, તમે આગળ આ કરતા જ હતા. અરે નથી દુખતું, આ ઘરના છે ને બીજા કામ બાકી છે. હા મમ્મીને ખબર પડશે ને તો વારો પાડી દેશે તારો. થઈ જશે બધા કામ તમ તારે, ટેન્શન નહીં લેવાનું તમારે. પણ બસ તું આવી રીતે મારા પગ દબાવીને મને નથી ગમતું. રાજુ બસ હવે. હા હવે તમે શાંતિ રાખો ને. રાજુ હા શું કરે છે ને? આ એક જીવડું હતું એ લેતો હતો. આ સોફા નીચે એ અહીંથી ક્યાંક વયું ગયું હવે. એ પણ આ જ્યારથી તું આ ઘરમાં આવ્યો છે ને ત્યારથી આ ગરોળી જીવડા વાંદા આ બધું બહુ આવવા માંડ્યું છે. તઈ હું તારી સાથે તો નથી લાવ્યો ને આ બધું? ના હવે એક નાની એવી બોટલ હતી ને એમાં આ બધા અલગ અલગ જીવડા ભરીને લાવ્યો હતો. રોજ એક એક કાઢું છું. હવે બહુ ડાયો થામાં કામ કર જે કરવું હોય. અને આમ જો મારી ચાનો સમય થઈ ગયો છે, જા ચા લઈને આવ. હા હું પણ એ જ કહેતી હતી. ભાઈના ચાનો સમય થઈ ગયો છે ને. હા તે એમાં હું થઈ ગયું, આટલું બધું ટેન્શન લેવાનું ન હોય. હમણાં આમ ગયો અને ચા લઈને આમ આવ્યો. હા ઉકાળજે સરખી, નહીંતર ખબર પડી કે આમ ગયો ને આમ લઈને આવી આવ્યો કાચે કાચી. તો પછી તમને એવું લાગતું હોય, મારા કામમાં ડાઉટ લાગતો હોય તો હાથે બનાવી લો ચા. આપણે એવું કઈ અભિમાન નહીં કે મારે જ બનાવીને તમને એટલે આ ઘરનો નોકર તું છે કે હું છું? વિચારવું પડશે. વિચારવું એટલે એમ કે વિચારવું પડશે કે ચા તમે બનાવો છો કે ચા હું બનાવીશ. તારે જ બનાવવાની છે અને એ પણ સારી બનાવવાની છે. હવે જઈશ ચા બનાવી દો. જાને ભાઈ હવે જતી હોય તો આ જીવડું ઓલું પાછું આવે ને તો મને બસ હવે કહેજો. નહીં આવે જીવડું. હા હા પણ ભાઈ તમે ગમે તે કહો હા
આજે એને કામ બહુ મસ્ત કરે છે. આ જો ને આખા ઘરને કેવું ચકચકાટ કરી નાખ્યું છે. હા એ તો ખબર જ છે કે કામ બહુ મસ્ત. હા પણ હા તને એના કામ બહુ ગમે છે ને? માણસ સારું કામ કરતો હોય તો પછી તારીફ તો કરવી જોઈએ ને. હા પણ મારા કામ તો કોઈ સરખી રીતે કરતો નથી. આ જોયું ને તે હમણાં ચા બનાવવાનું કીધું કે હું બનાવું કે તમે બનાવશો? પણ તને ખબર છે ને એનો થોડો મજાકિયો સ્વભાવ છે. હા મજાક કોક દિવસ એને જ ભારી પડવાની છે, જોજે તું. શું તું પણ જ્યારે જો ને ત્યારે સિરિયસ સિરિયસ ને સિરિયસ. ક્યારેક છે ને કોકની સાથે પ્રેમથી વાત કરી લે. તારી જ બેન છું. હા प्यार में एक दिल की हार हो एक दिल की जीत हो. અરે આ કોણે અહીંયા મૂક્યું છે? બોલો ને. શું કરે છે? આ જો ને ઘરનું બધું કામ કરું છું. સારું. સાંભળ ને, મારે તને એક વાત કહેવી હતી. હા હા બોલો ને. કાંઈ લેવા જવાનું છે? માર્કેટમાં જવાનું છે? ના આવે. તો સ્ટેશનરીનો સામાન લેવા જવાનો છે? ના. તો વળી ક્યાંક કમે પડ્યા? હું બોલું? બોલો. રાજુ, હા તને ખબર છે તું આવ્યો ને એની પહેલાં મારી જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ ચાલતી હતી. બસ સવારે ઉઠવાનું, પોતાનું રૂટીન અને પછી સૂઈ જવાનું. આની સિવાય જીવનમાં નવું કંઈ થતું નહોતું. નહીં મસ્તી, નહીં મજાક, નહીં હસવાનું કે નહીં કાંઈ. એટલે તમે મારી સાથે મને કમ્પ્લેન કરવા આવ્યા છો મારી? ના હવે મને પૂરું બોલવા દઈશ. હા બોલો બોલો. પણ જ્યારથી તું આવ્યો છે ને આ ઘરમાંથી ત્યારથી મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે. એટલે મેં તમને ક્યાં હેરાન કર્યા છે? આવું કેમ બોલો તમે? હેરાન તો તે કર્યા જ છે. કઈ રીતે? તો આ તું વારે વારે મસ્તી કરે, મને હસાવવાની કોશિશ કરે છે. તને ખબર છે હસવું શું કહેવાય ને એ તો હું સાવ ભૂલી જ ગઈ હતી. પણ તે મને શીખવાડ્યું કે જીવનમાં હસવું પણ જરૂરી છે. જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવનનું મહત્ત્વ શું છે. તો એમ કે શું તો શું? રાજુ, હા હું તને પસંદ કરું છું. શું મજાક કરો તમે? રાજુ, ક્યારેક તું સિરિયસ થઈ જા. હું શું થાય છે? કઈ નહીં. તમે બોલો શું 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 કહેતા હતા? હું તને પસંદ કરું છું અને તારી સાથે લગ્ન પણ કરવા માંગુ છું. જો તમે આ વાત મને કરીને એનો વાંધો નથી, હું તો ભૂલી જઈશ. પણ આ બીજે કોઈને વાત ન કરતા. તમને ખબર છે આ શક્ય જ નથી. પણ તું ડરે છે શું કામ? અને મારે તારો જવાબ જાણવો છે કે મારા વિશે તું શું ફીલ કરે છે. જો ડરવાની વાત નથી, ડરવા જેવી જ વાત છે. આપણું આ શક્ય નથી, તમને ખબર છે. જો તમે રહ્યા પૈસાવાળા અને હું એક સામાન્ય નોકર. હવે આપણે બે બસ. શું પૈસા પૈસા કરે છે? મને ખબર જ હતી તને કહીશ ને એટલે તું આવી જ વાત કરીશ. પણ પૈસાનું શું છે? તું નહોતો ને મારી જિંદગીમાં ત્યારે પણ મારી પાસે પૈસા હતા. પણ ખુશી, એ ખુશી નહોતી મારી પાસે. એ ખુશી, એ સ્માઇલ, આ બધું તો તે મને આપ્યું છે ને. એ તો મારી ફરજ હતી ને. હું તો બધાને હસતા જ રાખું છું. તો મારી ગણતરી બીજા લોકોમાં કરે છે. એમ નથી કહેતો હું, પણ જો આ પ્રેમવાળી વાત તમે રહેવા દો. હા કે ના? જો તમે ભલે મને પ્રેમ કરતા હશો પણ હું તમને પ્રેમ નથી કરતો. ઇટ્સ ઓકે. પરાણે કોઈ સાથે પ્રીત નથી થતી. હું તને ફોર્સ નહીં કરું, પણ એકવાર વિચારજે
મારા લાઈફમાં તારું મહત્વ કંઈક અલગ જ છે. શું કહું તમને હું? જો તમે મને પ્રેમનું કહી દીધું, પણ મને ખબર છે તમને નહીં ખબર હોય, પણ મેં જ્યારે તમને પહેલી વાર જોયા ને ત્યારે જ તમારી સાથે મને લાગણી બંધાઈ ગઈ હતી પ્રેમની. પણ હવે જો તમારી અને મારી વાત એવી છે ને કે શક્ય નથી. હું તમને મારા વિશે જણાવી શકું એમ નથી કે હું કોણ છું. અને અત્યારે તમારા ઘરે નોકર છું એટલે નોકરની રીતે આ પ્રેમની વાત તો કે જ નથી. પછી ભલે ને પ્રેમ યાર શું કરતો તું? હા, 4 કદમ બસ 4 કદમ ચલ દો ના સાથ મેરે. રૂમાલ ક્યાં ગયો? શું થયું? આ મારો રૂમાલ ખોવાઈ ગયો છે. રૂમાલ ગોતું છું. રૂમાલ? તમને મળ્યો મારો રૂમાલ? ના, કેવો હતો? ઓલો ખંભે નથી રાખતો ચટાપટા વાળો, નાની નાની પતલી લીટીનો કલર વાળો, કલરમાં. અચ્છા, હા તો નહીં ને? હા, આજ. શું એમ કે થોડી રૂમાલ મળી જાય? આલ્યો? અરે પણ એવું શું કરો છો? મને મારો રૂમાલ હા યાર, રૂમાલ આપી દો ને. હા તો લઈ લો ને. તમે આવું ના. શું કરી રહ્યો હતો આ તું? શું કરી રહ્યો હતો? હું તો મેમ સાહેબ પાસેથી રૂમાલ લેતો હતો. હે, તું રૂમાલ લેતો હતો મેમ સાહેબ પાસેથી? મેં જોયું કે તું શું કરતો હતો. ભાઈ તું તારી ઓકાત ના ભૂલી ગયો તું. તું આ ઘરનો નોકર છે. ભાઈ. અને દામિની આ ઘરની દીકરી. ભાઈ એમાં એનો કોઈ વાંક નથી. હું જ એને હેરાન કરતી હતી. આમાં એનો કોઈ વાંક નથી. શું કામ એને બચાવવાની કોશિશ કરે છે? મેં જોયું. હા, મેં મારી સગી આંખે જોયું હું કે એ તારી સાથે શું કરી રહ્યો હતો. શું કરી રહ્યો હતો? તું તો વચ્ચે બોલતો જ નહીં. જો મારો હાથ ઉપડી ગયો ને હજી, તો પછી મને નહીં ખબર રહી કે તારો શું હાલ થશે. તને આ ઘરમાં છે ને કામ કરવા માટે રાખ્યો છે, આવા બધા ધંધા કરવા માટે નથી રાખ્યો. બસ ભાઈ, તું એના વિશે તો બોલી રહ્યો છે, પણ સાથે સાથે મારા વિશે પણ બોલી રહ્યો છે. કેવા શું માંગે છે તું? કેવા શું માંગુ છું એમ? દેખાતું હતું મને, અને તું મારા મોઢે સાંભળવા માંગે છે તો સાંભળ. આ ઘરનો નોકર હતો અને તું આની સાથે જ. અરે પણ અરે શરમ આવવી જોઈએ તને. તું ક્યાં ને એ ક્યાં? અરે નોકર છે તો શું થઈ ગયું ભાઈ? એ પણ માણસ છે ને. અને અમે કઈ એવું ખોટું નથી કર્યું કે તું આવી રીતે વાત કરે એક છે. મિનિટ, હું તારી હારે વાત નથી કરતો. તારી હારે હું પછી વાત કરીશ. અને તું દેવા, તું આ ઘરનો નોકર છે ને તો નોકર બનીને રહે. ઘરમાં કામ કરવા માટે રાખ્યો છે ને તો ઘરના કામ કર, એનાથી વિશેષ કંઈ નહીં. અને તારા મનમાં જે આ બધા વિચારો ચાલી રહ્યા છે ને કે હું તો એક સારા એવા ઘરમાં કામ કરું છું, તો એ ઘરની છોકરીને પટાવી અને એની સાથે લગ્ન કરીશ, તો તારા બધા ખ્વાબ તારી પાસે જ રાખજે. અરે પણ એવું કાંઈ નથી. શું એવું કંઈ નથી? તમારા જેવા લોકોને છે ને હું સારી રીતે વર્તું છું, સારી રીતે ઓળખું છું કે તમારા લોકોની આ જ ફિરત હોય છે કે કોઈ સારું એવું ઘર ગોતવું અને એ ઘરમાં પછી કામે રહેવું, અને ધીમે ધીમે કરીને એ ઘરની કોઈ છોકરી હોય ને તો એને ફસાવવી પોતાની માયાજાળમાં અને એ ઘરની મિલકત પોતાના નામે કરાવવી. નહીં? સાચું કહું છું ને હું? એક મિનિટ, તમે જો પૈસાની જ વાત કરતા હોય ને તો તમને આ જે ઘરમાં પૈસા કરો છો ને એ પૈસાની જ તમે
આખો દિવસ વાત કર્યા કરો છો. આ ઘરમાં લાગણી, હૂંફ કે પ્રેમ જેવી કોઈ વસ્તુ નથી. બસ જ્યાં જો ત્યાં પૈસા પૈસા અને પૈસા. એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ કે હૂંફ જેવું કોઈ વસ્તુ દેખાતી નથી. અને આ નકરા ઝઘડા. બસ કોઈને મદદરૂપ થવાની વાત પણ નથી હોતી. જો ભાઈ, પૈસા છે ને તો બધું છે. જો પૈસા નથી ને તો કંઈ નથી. અમારી પાસે પૈસા છે ને એટલા જ માટે તું અહીંયા અમારા ઘરે કામ કરે છે. આ બધું લાગણી અને ભાવનાઓથી કાંઈ નથી થતું. જેબમાં મની હોય ને તો જ બધું થાય છે. ખાલી પૈસાથી જો બધું જ ચાલી જતું હોત ને, આ લાગણી નામની વસ્તુ જ ના હોત, અને એકાબીજાને મદદ ના કરતા હોત, બસ ખાલી સ્વાર્થના ભાવ હોત. પૈસા આપો, કામ કરો. પૈસા આપો, કામ લ્યો. બસ હવે બહુ બોલી લીધું તે. અત્યારે મારી નજરની આગળથી નીકળી જા, નહીંતર એવા હાલ કરીશ ને તારા કે ઘરે મોઢું દેખાડવાને લાયક નહીં રહે. જા, નીકળી જા. દામિની, તને નથી ખબર, પણ તારી અને મારી પરિસ્થિતિ આમ જોવા જઈએ તો સેમ ટુ સેમ જ છે. બસ ખાલી ફરક એટલો છે કે મારા ઘરે ભાઈઓ વચ્ચે તફાવત રાખવામાં આવે છે, એટલે મેં ઘર છોડી દીધું. અને તારે એટલે ઘર છોડવું છે કે તારા ઘરમાં ખુશી જ નથી. તમે અહીંયા? હા, શું કરતો હતો? કઈ નહીં, એ તો મારો હિસાબ કિતાબ લખતો હતો. આ રોજનો ખર્ચો ને બધું હોય ને. રાજુ, હા, અમારા ઘરની ડાયરી છે. એક મિનિટ. રાજુ, આ શું છે? કઈ નહીં, એ તો આ ડિઝાઇન બનાવતો હતો. આમાં જે લખ્યું છે એ સાચું છે? જો દામિની, આ કાગળમાં જે લખ્યું છે ને એ... કોણ છે તું? એક નોકરને આટલું બધું ઇંગ્લિશ ના આવડતું હોય. તને ઇંગ્લિશ બોલતા આવડે છે, ઇંગ્લિશ લખતા આવડે છે, ગણતરી પણ સારી કરી લે છે. અને ઘણીવાર મેં તને તારી લાઈફને લઈને તારા પર્સનલ સવાલ પૂછ્યા છે, તારા મા બાપ વિશે, તારા ઘર વિશે. એકનો પણ તે મને જવાબ નથી આપ્યો. શું છે આ બધું? અને આમાં તે ચોખ્ખું લખ્યું છે કે તું મને પ્રેમ કરે છે, તો પછી શું કામ એવું કહ્યું કે તું મને પ્રેમ નથી કરતો?
જો અમુક પરિસ્થિતિ અને અમુક સંજોગો એવા ઊભા થાય છે ને કે આપણી સાચી વાતને પણ ગમે તે રીતે મારી મરોડીને ખોટી પાડવી પડે છે. શું છે સાચી વાત? કોણ છે તું? અને આજે તે મને જવાબ ના આપ્યો ને તો તને આપણા પ્રેમ ના સમજે. હું પણ તને પ્રેમ કરું છું અને તું પણ મને પ્રેમ કરે છે. બસ એ પ્રેમને ખાતર મને કહી દે. જો દામિની, મારું નામ ઓરિજિનલ નામ રાજ છે. તું અમારા ઘરે નોકરી કરવા શું કામ આવ્યો છે? એટલું ભણેલો ગણેલો છે તો પછી શું કામ આવું નાટક કર્યું? કહું છું, મારે પણ એક સરસ મજાનો મોટો બંગલો છે, નોકર ચાકર, ફોર વ્હીલો છે. મારે પણ મમ્મી પપ્પા છે, ભાઈ છે. બસ ફરક એટલો છે કે હું છે ને મારા પપ્પા જે છે ને એ બધી પ્રોપર્ટી મારા ભાઈને આપવા માગે છે અને મારા વચ્ચે તફાવત રાખીને મને એમાંથી કંઈ નથી મળવાનું. અને શું કામ ખબર છે? કેમ કે હું મારા મમ્મીનો આગળનો દીકરો છું અને એટલા માટે જ મારા પપ્પા મારા અને ભાઈ વચ્ચે તફાવત રાખે છે. એટલે જ આ સ્વાર્થના સંબંધોને છોડીને મેં વિચાર્યું કે હું નાની નોકરી કરી લઈશ અને નોકર બની જઈશ. પણ એવા ઘરમાં હું ક્યારેય નહીં જાઉં જે આપણા સગા જ આપણા પારકા હોય. મારે તો આગળ ભણવું હતું પણ આ મારા પપ્પાએ મને ભણવાની ના પાડી દીધી. એટલા માટે હું અધૂરા ભણતરે સારી નોકરી પણ ના કરી શકું. એટલે પછી હું અહીંયા નોકરી કરી, નોકર બનીને આવ્યો અને મારી સાથે રમત રમીને. ના દામિની, જો તારી સાથે રમત નથી રમ્યો. મેં જ્યારથી ઘર છોડ્યું ને મારું, ત્યારથી મેં બસ એ જ વિચાર્યું હતું કે નાની મોટી નોકરી કરીશ અને બને ત્યાં સુધી લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. જે દુઃખ મને મળ્યું છે ને એ દુઃખ મારા થ્રુ બીજાને ના થવું જોઈએ બસ. અને એટલા માટે જ તો આ તમારા ઘરમાં નોકરી કરતાં કરતાં તમને બધાને હસાવવાની કોશિશ કરતો હતો. પણ મને તો અહીંયા આવ્યા પછી ખબર પડી અહીંયા ઓલરેડી બધા ઘરમાં બધા દુઃખી જ છે. પૈસો તો હતો પણ ક્યાંય પ્રેમ, મેં કીધું એ પ્રમાણે લાગણી કે હૂફ કે દેખાણી જ નહીં. અને એટલે પછી મેં તમને બધાને હસાવવાનો પ્રયત્ન કર્યો. અને ખાસ તને દામિની, કેમ કે મેં જોયું એમ લાગે કે ઘરમાં તું જેલમાં રહેતી હતી, એક ગુંગળામણ હતું તારા મનમાં. એટલે મેં તને ખુશી આપવાની કોશિશ કરી. મારા વિશે બધું જ જાણે છે. તને ખબર છે કે હું કઈ પરિસ્થિતિમાં છું. તો પછી શું કામ ને મને એવું કહ્યું કે તું મને પ્રેમ નથી કરતો? જો દામિની, વાત એવી છે કે હું ભલે કરોડોપતિનો છોકરો રહ્યો પણ અત્યારે તો એક નોકર છું ને. મેં તો એ ઘર છોડી દીધું છે. હવે તમે આ પૈસાવાળા ઘરમાં બસ બહુ સાંભળી લીધું મેં. તારી વાતમાં પૈસો, મારી વાતમાં પૈસો. પૈસાનું શું છે? આજે છે ને કાલે નથી. મને પૈસો નથી જોઈતો, મને પ્રેમ જોઈએ છે. આટલા વર્ષમાં મેં બહુ પૈસો જોયો પણ એ પ્રેમ, લાગણી મને ક્યાંય નથી મળી. એ લાગણી તે મને આપી છે. તને ખબર છે ને, તે જ કહ્યું કે હું એક જેલમાં રહું છું. તો જેલમાંથી મને લઈ જા. પણ કાંઈ નહીં. બસ તું હવે આ ઘરમાંથી મને લઈ જા, લઈ જા.
ઠીક છે. આ શું માંડ્યું છે? આરામ ખોર હે? ખબર નથી પડતી તને? ના તો આવું માંડ્યું છે આ બધું? છોડો મને તને પહેલા જ કીધું હતું ને કે મારી બેન છે હે? ભાઈ કીધું હતું ને મેં તને ભાઈ મેં કાંઈ નથી કર્યું તું જા ભાઈ ભાઈ છોડ એને છોડ શું છે શું વાંધો છે તમને લોકોને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તું આને પ્રેમ કરે નોકરને પ્રેમ કરે છે તું પ્રેમ કરવા માટે તને દુનિયામાં કોઈ છોકરો જ ન મળ્યો કેમ શું વાંધો છે એનામાં નોકર છે માની લીધું મેં કે નોકર છે શું કમી છે એનામાં નોકર છે નોકર એનાથી મોટી કમી તને કઈ જોઈએ છે એની પાસે રૂપિયો પૈસો કે તને એક દિવસે ખવડાવી શકે પેટ ભરવા માટે પ્રેમ નહીં પૈસો જ જોઈએ અરે બસ કયા પૈસાની વાત કરો છો તમે હા કયો પૈસો એટલો પૈસો છે તમારી પાસે અને એ પૈસાએ શું આપ્યું છે તમને તમે બંને પતિ પત્ની છો ને તમારા બંને વચ્ચે ક્યારે પ્રેમ જોયો છે તમે એકબીજાની સાથે સીધા મોઢે વાત કરી છે બસ તમને તમારો જુગાર દેખાય છે અને તમને આ પૈસા બધી વાતમાં રોક ટોક એટલા પૈસા કેમ વાપર્યા અને તું ભાઈ છે મારો કયા હકથી તું મારો ભાઈ છે અરે એક ભાઈ છે ને એની બેનની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે બેનની રક્ષા કરે છે અને તું તારા ક્રિકેટ રમવામાં તારા દોસ્તારમાંથી ક્યારે ફ્રી નથી થયો અત્યાર સુધી મને કોઈ દિવસ એવું ફીલ નથી કરાવ્યું કે મારો એક ભાઈ પણ છે સમય આપ્યો છે તે મને યાદ પણ છે તને કે ક્યારે તું તારી બેન પાસે બેઠો હોય બેનના માથે હાથ રાખીને પૂછ્યું હોય કે મારી બેન તું દુખી તો નથી ને તને કઈ પ્રોબ્લેમ નથી કોલેજમાં તને કોઈ હેરાન તો નથી કરતું ને અને તમે પપ્પા એક બાપ છે ને એ દીકરી માટે ફક્ત બાપ દીકરી નથી હોતા એમનો સંબંધ વિશેષ સંબંધ હોય છે એક બાપે તો દીકરીની સાથે એક ફ્રેન્ડ બનીને રહેવાનું હોય એના જીવનમાં શું ચાલી રહ્યું છે એ દુખી છે સુખી છે તમે લોકોએ ક્યારે પણ એ જાણવાની કોશિશ કરી કે હું શું ફીલ કરું છું કહેવા માટે તો પૈસાવાળા છીએ આપણે પૈસાવાળા પણ પ્રેમ ક્યાં છે એ પ્રેમ ક્યાંય પરિવારનું નામો નિશાન નથી અહીંયા એકબીજાના મોઢા નથી જોતા એકબીજાની સાથે બેસીને વાત નથી કરતા આ પૈસો ખાઓ છો તમે ધૂળ ખાઓ છો નહીં ને અનાજ જ ખાઓ છો તમે લોકો કોલેજમાં જાઉં ને તો ત્યાં પણ બધા મને કહે છે કે તારો બાપ બહુ અમીર છે બહુ પૈસાવાળો છે આખી સોસાયટી મને સંભળાવે છે કે તમારા જેટલું અમીર કોઈ નથી અરે એ લોકોને શું કહું કે મારા જેટલું ગરીબ કોઈ નથી બસ પપ્પાએ આખી જિંદગી પૈસા કમાવામાં લગાવી દીધી પોતાના પરિવારને એક મિનિટ ના આપી શક્યા શું કરશો આ પૈસાનો અરે આ તો સારું છે કે તમને લોકોને ખબર પડી ગઈ કે હું રાજને પ્રેમ કરું છું ના ખબર પડી હોત ભાગી ગઈ હોત તમારું નાક કપાવ્યું હોત તો આ પૈસો આવે તમારી પાસે અરે 7 ખોડની તમારી એકની એક દીકરી અને એકની એક દીકરો છે ક્યારે પણ એ લોકોની ચિંતા કરી છે બસ પણ હવે બહુ થયું મારે પૈસો નહોતો જોતો હંમેશા પૈસો મારી આગળ ધરી દીધો તને કાંઈ પણ પ્રોબ્લેમ છે બોલવાનું નહીં તારે હાલે પૈસા આ પૈસાથી બધું સોલ્વ થઈ જશે માણસના જીવનમાં છે ને પૈસાથી પણ મહત્વ માણસાઈ હોય છે માણસનો એકબીજાનો પ્રેમ હોય છે લાગણીઓ હોય છે હૂંફ હોય છે જે મને આ ઘરમાં ક્યારે પણ નથી મળી અને તમારા બધાની સામે એક આ રાજ છે જેને હંમેશા મને હસાવી મને ખુશ રાખી મારા દુઃખમાં મારો સાથી બન્યો હવે બહુ થયું
તમને લોકોને છે ને કહેવાનું કોઈ મતલબ નથી. આ બધું જ ભેંસ આગળ ભાગવત જેવું છે. અત્યારે ને અત્યારે આ ઘડીએ તમારો આ પૈસો, તમારો રુતબો, ઇજ્જત, આબરૂ અને તમારું આ પૈસાનું ઘર છોડીને રાત સાથે જઈ રહી છું. એની સાથે લગ્ન કરીશ અને એની સાથે ખુશ રહીશ. એ મને સૂકો રોટલો ખવડાવશે ને તો પણ એની સાથે હું ખુશ રહીશ, કારણ કે એ સુખનો અને શાંતિનો હશે. ચાલ રાજ, લઈ જઈશ ને મને તારી સાથે? દામિની બેટા, દામિની શું આપ્યું તમારા જુગારે, પૈસાએ ને તારા મિત્રોએ? દીકરી અને બેન ખોઈ દીધી આપણે. દામિનીની વાત સાચી હતી. પૈસો તો હતો, પ્રેમ, લાગણી, હૂંફ, એક બાપ તરીકે, એક મા તરીકે, એક ભાઈ તરીકે ત્રણે એની પાસે હતા. પણ કોઈ કાંઈ ના આપી શક્યું સિવાય કે પૈસો. અને તમને અને સાગરને પણ ખબર જ છે કે પૈસા કરતાં પરિવાર મોટો છે. પૈસો તો ખાલી જરૂરિયાત પૂરી કરે છે, પણ પ્રેમ, લાગણી અને હૂંફ એ તો સુખના હિસ્સા છે જે મળવા જોઈએ. પણ આ છે એ ત્રણેય વસ્તુ હું મારી દીકરીને ન આપી શકી, તું તારી બેનને ન આપી શક્યો, અને તમે તમારી લાડકવાઈ દીકરી કુળના દીવાને ન આપી શક્યા. અને આપણે ત્રણેય દીકરી અને બેન ખોઈ દીધી.